ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 31 થી આગળના પ્રશ્નો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 31 ખૂબ સરળ અને તમને ઘણી વખત ટેસ્ટમાં આવો પ્રશ્ન પૂછ્યો છે અને આ પ્રશ્ન પૂછાતા રહે છે JEE ગુજકેટની અંદર. હવે જો એક સમાંતર શ્રેણી આપી છે, એક રિલેશન આપ્યું a4 a7 a10 m અને પ્રથમ 13 પદોનો સરવાળો SN મેળવવાનો છે. હવે સૌથી પહેલા a4 a7 a10 ના સૂત્ર તમને tn નું સૂત્ર આવડે એટલે આવડે તો a n - 1 * d. તો ઈ હું લખું છું અહીંયા કે a4 a7 a10m. તો આને a 3d લખાય. માઈનસ ની નિશાની a 6d a 9d = m લખાય. ચાલો પ્લસ ઓર માઈનસ a કેન્સલ. a 3 + 9 12 - 6 એટલે અહીંયા 6d = m લખાય. ચલો આનો પરિણામ નંબર 1 કહું, કારણ કે 13 પદોનો સરવાળો મેળવવા એની અંદર આનો ઉપયોગ કરશું. ચલો sn એટલે કે s13 મેળવો, કારણ કે 13 પદ પૂછ્યા છે. તો n/2 એટલે કે 13/2 2a plus n - 1 એટલે કે 13 - 1 12d. ચલો આની અંદરથી બે સામાન્ય લઈ શકાય તો a 6d વધે. હવે જોવો તો a 6d પરિણામ નંબર 1 ની કિંમત કેટલી આપી છે m. તો આનો જવાબ કેટલો આવશે 13m s13. ચલો આગળનો દાખલો 32મો સાથે ચર્ચા કરી લઈએ. 4 પદોની શ્રેણી આપેલી છે. એમાં કીધું કે પ્રથમ 3 પદો સમગુણોત્તર શ્રેણીમાં આપેલા છે. હવે જો છેલ્લા 3 પદોનો તફાવત 6 હોય અને ઈ સિરીઝ કેમાં આપી છે એરિથમેટિક પ્રોગ્રેશનમાં. બીજી વાત, જો આ શ્રેણીનું પ્રથમ તથા અંતિમ પદ એટલે કે પહેલું અને છેલ્લું પદ સમાન હોય તો અંતિમ પદ છેલ્લું પદ મેળવવાની વાત કરી છે. હવે 4 પદો ની સમાન સમગુણોત્તર શ્રેણી આપણે ધારીએ a, ar, ar² 3 પદ થઈ ગયા. હવે એમ કીધું છે કે પ્રથમ તથા અંતિમ પદ સમાન હોય તો હવે જો તો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a, તો મારે અંતિમ પદ a જ લખવું પડે, કારણ કે આપેલું છે. ઓકે, ચાલો હવે અંતિમ 3 પદોનો, હવે જો અહીંયા ધ્યાન રાખજો શબ્દોનો ઉપયોગ. અંતિમ 3 પદો નો તફાવત કેટલો આપ્યો છે 6 અને કેમાં છે સમાંતર શ્રેણીમાં. તો ar² - ar બરાબર 6 થાય, પરિણામ નંબર 1. તથા a ar² પણ 6 થશે કે નહીં વિચારો તો. સમાંતર શ્રેણી, બે પદોનો તફાવત 6, તો પરિણામ 1 અને 2. હવે જો બંનેના જવાબ સરખા તો 1 અને 2 ને સરખાવી શકાય. ચલો અહીંયા લખું છું ar² - ar a - ar². હવે આને ધ્યાનથી જોતા બંને બાજુ એ કેન્સલ થાય છે. તો જો તો શું હોય r² - r 1 - r². હવે -r² ઓલી બાજુ જાય તો પ્લસ ની નિશાની થઈ જાય. જો તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 જેવું મળે છે કે નહીં. તો આના બીજ મેળવતા આવડી જાય. કઈ રીતે? ચલો 2 × 2 -2 + 1 કરી નાખો. 2r² - 2r + r - 1 = 0. ચલો આનો ડાયરેક્ટ ફેક્ટર લખી નાખું છું. 2r - 2r કોમન લ્યો, r - 1 + 1 r - 1 = 0. એટલે કે r બરાબર -1/2 તથા 1. ચલો બે જવાબ મળ્યા r ના. પરંતુ હવે તમે આ સમગુણોત્તર શ્રેણી જોશો તો તમને ખબર પડશે કે a ની કિંમત 0 લેવાની નથી. શું કરવા? તો કે બધા જ પદો 0 થઈ જાય. એટલા કન્ડિશન હતી જેની વાત હવે કરી આપણે કે a જો 0 લસ તો બધા જ પદો 0 થઈ જશે. તો તફાવત નહીં મળે ને અંતિમ પદ પ્રથમ પદ સમાન પણ નહીં થાય. બીજી કન્ડિશન, r બરાબર 1 લેવાનું નથી. શું કરવા? તો કે જો બીજું અને ત્રીજું પદ સમાન થઈ જાય, જો r બરાબર 1 લખી નાખું તો. એટલે આ બંને જવાબ આવતા હોય r ના અથવા a ના, એ લેવા નથી. તો r નો એક જવાબ કયો શક્ય નથી? 1.
ચલો r બરાબર કેટલું મળ્યું -1/2. હવે -1/2 તમે કોઈ પણ પરિણામ 1 અથવા પરિણામ 2 મૂકી શકો. ચાલો પરિણામ 2 માં કિંમત મૂકતા તો જુઓ તો a ઓછા ar² બરાબર 6. હવે આપણે a મેળવવું છે તો બાકીના બધાને ધક્કો મારીએ તો છેદમાં જાય 6/1 - r². ચલો r ની કિંમત લખું છું ઓછા 1/2 નો વર્ગ 1/4. ચલો લસા લઈને સાદુરૂપ આપો તો 6 4 ઓછા 1 3 છેદનો છેદ અંશમાં એટલે 3 2. તો પ્રથમ પદ કયો તો પણ ચાલે, અંતિમ પદ કયો તો પણ ચાલે. કેમ તો કે બંને સમાન છે. તો a નો જવાબ કેટલો મળે છે અહીંયા પ્રથમ પદ અંતિમ પદ 8. પ્રશ્ન નંબર 33 અયુગ્મ પદોના વર્ગોનો સરવાળો એટલે કે 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ એવો આપ્યો છે. આપણે ક્લાસની અંદર અયુગ્મ પદોના વર્ગોનો સરવાળો, યુગ્મ પદોના વર્ગોનો સરવાળો બધા દાખલાની પ્રેક્ટિસ કરી છે. એટલે ક્વેશ્ચન નંબર 33 જાતે તમે ગણી શકો. ક્વેશ્ચન નંબર 34 મોસ્ટ ટાઈમલી કહી શકાય કારણ કે આવા પ્રશ્નો ખૂબ પૂછાય છે. હવે તમે સિરીઝ જુઓ 10 ની 9 વત્તા 2 11 ની 1 10 ની 8 વત્તા 3 11 નો વર્ગ 10 ની 8 પ્લસ અપ ટુ પ્લસ 10 11 ની 9. હવે આ સિરીઝ ને તો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે 10 ની ઘાતમાં ઘટાડો થઈને 10 ની 1 થઈ જાય તથા 11 ની ઘાતમાં વધારો થઈને 11 ની ઘાત 9 થઈ જાય ઇક્વલ ટુ કે 10 ની 9 તો k ની કિંમત મેળવવાની છે. હવે તમને ખબર છે કે જેની કિંમત મેળવવાની હોય આમ નામ કરતા બને અને બાકી ધક્કો માર્યા તો 10 ની 9 ને ધક્કો મારતા છેદમાં જાય. તો ચાલો પરિણામ લખું છું 10 ની 9 છેદમાં 10 ની 9 k બરાબર 1 વત્તા 2 11 આમ નામ. હવે જો 10 ની 8 ના છેદમાં 10 ની 9 તો 11 ના છેદમાં 10 લખાય પ્લસ 3 આમ નામ 11 નો વર્ગ તો હતો જો 10 ની 7 આપેલી છે તો 10 નો વર્ગ થાય કારણ કે જો સિરીઝ ઓટોમેટિક એડજસ્ટ થતી જાય છે. 11 ના છેદમાં 10 ની 1 11 ના છેદમાં 10 નો વર્ગ પ્લસ અપ ટુ પ્લસ જો હવે અહીંયા સિરીઝ મારે આમ નામ જળવાઈ રહેવી રાખવી હોય તો અહીંયા 10 ના છેદમાં 10 ની ઘાત નહીં કરતા કોના છેદમાં કરી 11 ના છેદમાં 10 ની 9 કેમ તો કે જો સિરીઝ જળવાઈ રહે છે એટલા માટે મેં 10 આમ નામ રાખ્યું. હવે આ ટાઈપનો ક્વેશ્ચન આવે ત્યારે મેં તમને વાત કરી હતી કે કોઈ પણ સિરીઝ સિક્વન્સ બને ત્યારે પરિણામ આને 1 કહી દો અને પરિણામ 2 બનાવવું હોય તો બીજા પદનો સહગુણક જો 11 ના છેદમાં 10 તો પરિણામ 2 કઈ રીતે મેળવવાનું તો કે પરિણામ 1 ને 11 ના છેદમાં 10 વડે ગુણીને પરિણામ 2 મેળવો. ચાલો અહીંયા લખીએ પરિણામ 1 ને 11 ના છેદમાં 10 વડે ગુણી પરિણામ 2 બનાવીએ. ચાલો 11 ના છેદમાં 10 કે પ્રથમ પદને ગુણ્યા 11 ના છેદમાં 10 2 11 ના છેદમાં 10 એકવાર હતું તો અહીંયા વર્ગ થઈ જાય 3 11 ના છેદમાં 10 નો ક્યુબ થઈ જાય પ્લસ અપ ટુ પ્લસ અંતિમ પદ શું થશે જો 10 11 ના છેદમાં 10 ની ઘાત 10. ચલો અહીંયા ધ્યાન રાખજો 10 ઘાત કરી જાવ. આને પરિણામ નંબર 2 કયો. હવે તમને કે મેળવવો હોય તો ખબર છે કે પરિણામ 1 ઓછા 2 કરી શકાય. તો પરિણામ 1 ઓછા 2 કરતા તો k ઓછા 11 ના છેદમાં 10 કે. હવે ધ્યાન આપવાનું છે મેં તમને વાત કરી હતી કે જેનો છેદ સરખો હોય એની જ બાદબાકી થાય. તો 1 આમ નામ 2 વખત 11 ના છેદમાં 10 ઓછા 1 વાર 11 ના છેદમાં 10 તો 1 વાર 11 ના છેદમાં 10 આવે. ઓકે માઈનસ ની નિશાની એટલે પ્લસ 3 11 ના છેદમાં 10 નો વર્ગ ઓછા 2 11 ના છેદમાં 10 નો વર્ગ. તો 1 વાર 11 ના છેદમાં 10 નો વર્ગ લખાય. હવે ધ્યાન આપવાનું છે જો પરિણામ 1 નું છેલ્લું પદ 10 11 ના છેદમાં 10 ની 9 આપ્યું તો પરિણામ 2 માં અહીંયા 9 હશે કારણ કે અહીંયા તો 10 ની 10 ઘાત લખી તો અહીંયા કેટલી આવશે 11 ના છેદમાં 10 ની 9 હજી જો અહીંયા આપણું સિક્વન્સ પૂરી થતી નથી. કેમ તો કે પરિણામ 2 નું છેલ્લું પદ 10 ઘાત વાળું બાદબાકી શક્ય નથી એટલે માઈનસ ની નિશાની સાથે
એઝ ઇટ ઇઝ લખવાનું થશે. ચાલો હવે સાદુરૂપ આપીએ. ઓછા k ના છેદમાં 10 થાય. હવે જો આ ટોટલ આટલી સિરીઝની વાત કરું, આ 10 પદો છે. જુઓ તો કઈ રીતે અહીંયા 1 લખ્યો છે તો આને 11 ના છેદમાં 10 ની 0 ઘાત શૂન્ય ઘાત લખી શકાય. કેમ? તો કે કોઈ પણ ની શૂન્ય ઘાત કેટલું થવાનું? 1. તો આ ટોટલ કેટલા પદો થાય છે? 10. ઓકે, હવે 10 પદોના સરવાળા માટે નું ફોર્મ્યુલા તમને ખબર છે ભાઈ. એક કૌંસની અંદર r⁻n -1 ના છેદમાં r-1. કેમ હું ઈ ફોર્મ્યુલા બોલ્યો? કારણ કે 11 ના છેદમાં 10 તો r કેટલો થાય? 1.8 ગ્રેટર ધેન 1. તો ફોર્મ્યુલા લાગુ પડશે. ચલો 1 r⁻n 11 ના છેદમાં 10 n એટલે કેટલી ઘાત છે? ટોટલ 10 પદ છે. જુઓ, કારણ કે એક સાથે ઓછા 1 ના છેદમાં r ઓછા 1 આવી રીતે લખાય. ઓકે, માઈનસ આ પદ એઝ ઇટ ઇઝ 11 ના છેદમાં 10 ની 10 ઘાત. ચાલો અહીંયા થોડું સાદુરૂપ આપીએ સો ધેટ -k/10 ઇક્વલ ટુ 11 ઓછા 10 1 ના છેદમાં 10 છેદનો છેદ અંશમાં 11 ના છેદમાં 10 ની 10 ઘાત ઓછા 1 ઓછા 10 11 ના છેદમાં 10 ની 10 ઘાત. હવે જો આનો અંદર ગુણાકાર કરાવીએ તો આવી રીતે લખાય. હવે જો આને ખૂબ ધ્યાનપૂર્વક જોવામાં આવે તો તમને ખબર પડશે કે આ બંને પદ હુડી બાબા કેન્સલ થઈ જાય, પ્લસ ઓર માઈનસ. તો કેટલું વધ્યું? -10. કોની બરાબર? ઓછા k ના છેદમાં 10. તો k બરાબર કેટલો જવાબ આવશે? +100. કેમ? તો કે માઈનસ માઈનસ. સમજાણું? ઓકે. ક્વેશ્ચન નંબર 35. ત્રણ ધન સંખ્યાઓ વધતી જીઓમેટ્રિક પ્રોગ્રેશન સમગુણોત્તર શ્રેણી બનાવે. જો આ જીપી ના મધ્યમ પદને બમણું કરવામાં આવે તો નવી જે સિરીઝ બની એપી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશનમાં બને છે, તો જીપી નો સામાન્ય ગુણોત્તર r મેળવવો છે. હવે તમે કોઈ પણ ત્રણ પદ અથવા જીપી માં આવતા એવા લઈ જાઓ. ધારો કે a/r, a અને ar, જેમાં r ધન સંખ્યાઓ દર્શાવે છે. હવે આ સિરીઝ જે કેમ આપી છે જીપી માં, હવે જોવાનું મધ્યમ પદ ડબલ કરી નાખું એટલે કે 2a કરી નાખું તો આ થઈ જાય છે એરિથમેટિક પ્રોગ્રેશન માં. તો એરિથમેટિક પ્રોગ્રેશન માટેનું તમને મીન ખબર છે શું થાય? a+c/2 બરાબર ap. તો જો એ લખું છું 2 ટાઈમ્સ 2a a/r plus ar. કેવી રીતે લખ્યું? તો કે a+c/2 નો તો 2 છેદમાં સામે જ વધે. ચલો અહીંયા થઈ જશે 4a a/r plus ar. હવે તમે બંને બાજુ જોઈ શકો કે a કેન્સલ કરી શકાય અને r નો લસા લઈ લો તો 1 plus r² થાય. ચલો દ્વિઘાત સમીકરણ બનાવીએ તો આવું થાય. જો આના ભાગ ન પડતા હોય તો તમે r1,2 માટે -b ± √delta એટલે કે b² - 4ac ના છેદમાં 2a નું સૂત્ર ઉપયોગ કરી શકો. ચલો -b ± √delta એટલે કે b² 16 ઓછા 4ac પ્લસ ની નિશાની એટલે માઈનસ રહેશે છેદમાં 2a. ચલો આનું સાદુરૂપ આપીએ 12 નું વર્ગમૂળ થાય 2√3 એટલે 12 ના છેદમાં 2 r1,2. બે સ્વતંત્ર છેદ આપતા પ્લસ ઓર માઈનસ √3. હવે r ધન હોવાથી અથવા કિંમત સમગુણોત્તર શ્રેણી ધન હોવાથી ધન કિંમતો માટે r ની વેલ્યુ કેટલી આવશે? 2 + √3. ઓપ્શન સાથે સરખાવો, જવાબ મળશે. નંબર 36 ની વાત કરીએ તો એક સમાંતર શ્રેણીના બધા જ ધન પૂર્ણાંક પદો માટે બે કન્ડિશન આપેલી છે કે 9 પદોનો સરવાળો 220 થી વધુ અને 200 થી વધુ ને 220 થી ઓછો. કન્ડિશન આપી કે 200 થી વધારે 220 થી ઓછો તથા શ્રેણીનું બીજું પદ એટલે કે t2 એટલે કે a+d12 તો તેનું ચોથું પદ એટલે કે a+cd મેળવવું. ચાલો પહેલા આ જે કન્ડિશન આપી છે બીજું પદ એટલે કે t2 એટલે કે a+n-1 * d એટલે કે 12 આ પરિણામ નંબર 1 કહી દો. ચાલો બીજી વાત કરીએ. પ્રથમ 9 પદોનો સરવાળો
તમને Sn નું ફોર્મ્યુલા આવડે n/2 2a + n - 1 * d. ચાલો 200 થી વધુ લેસ ધેન Sn અને 220 થી ઓછું. જો આવી રીતે લખાય કે Sn 200 થી વધારે અને 220 થી ઓછું. ચાલો Sn નું ફોર્મ્યુલા જે વાત થઈ એ આપણે મૂકીએ n/2. કેટલા પદ છે 9 તો S9 લખી શકાય n/2 2a plus n - 1 એટલે કે 9 ઓછા 1 ડાયરેક્ટ 8 લખી દો ચાલે 8d લેસ ધેન 220. ચલો આમાંથી બે કોમન લ્યો એટલે a plus 4d લેસ ધેન 220 અહીંયા આવશે 200. ચલો 9 ને બંને બાજુ છેદમાં જવા દઈએ તો 220 ના છેદમાં 9 થાય. ચલો હવે અહીંયા ચોથું પદ મેળવવું હોય તો a એટલે પ્રથમ પદ ને d એટલે સામાન્ય તફાવત મેળવી લઉં a અને d માંથી તો મને ચોથું પદ મળી જાય. હવે a plus 4d આપેલું છે. હવે જો હું એને a plus d plus 3d માં છૂટું પાડું કેમ તો કે a plus d ની કિંમત પરિણામ 1 માં આપેલી છે કેટલી 12. તો જે 12 છે બંને બાજુ માઈનસ કરી દો તો આવી રીતે લખાય. ચલો આનું સાદુરૂપ આપીએ 12 * 9 108 200 માંથી બાદ થાય તો 92/9 લેસ ધેન 3d લેસ ધેન 12 * 9 108 બાદ થાય તો 112 ના છેદમાં 9. હજી 3 વધારાનો છે બંને બાજુ છેદમાં જવા દો તો 92 ના છેદમાં 27 લેસ ધેન d લેસ ધેન 112 ના છેદમાં 27 આવું મળ્યું. હવે જે d મળે છે એની માટે જો કન્ડિશન આપી કઈ તો કે બધા જ ધન પૂર્ણાંક છે તો એને પૂર્ણાંક સંખ્યામાં રૂપાંતરિત કરવું પડે. તો જો 92 ના છેદમાં 27 તો તમે વિચારો કે 27 * 3 એટલે કે લસા લઈએ આવી રીતે થાય. જો 3 + 11 ના છેદમાં 27 એટલે 92 ના છેદમાં 27 લેસ ધેન d એવી જ રીતે અહીંયા રૂપાંતરિત કરું. જો કઈ રીતે 4 + 27 ચાલો કેટલા 108 + 112 એટલે અહીંયા લખાય 4. બંને બાજુ સરખાવી. હવે જો ધન પૂર્ણાંક કિંમત તો d ની મહત્તમ કિંમત કેટલી આવી 4 કહી શકાય. તો d મળી ગયું તો પરિણામ 1 માં મૂકો તો એ મળી જાય કેટલું મળે 8. તો t4 એટલે કે a + 3d એ કેટલું મળ્યું 8. 3 * d એટલે કેટલું થાય 4 તો t4 કેટલું મળશે 20. સમજાઈ ગયું. ચાલો 37મો દાખલો એની જેમ આપણે લેક્ચરમાં 4 થી 5 દાખલા ગણ્યા. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો હોય છે. સિરીઝ અને સિક્વન્સના આવા નંબર ઓફ વેરિયન્ટ સાથે પૂછાતા હોય છે. હવે જો આની અંદર અંશમાં જુઓ 3 5 7 અયુગ્મ સંખ્યાઓ અને છેદમાં વર્ગોનો સરવાળો. તો આની માટેની ટ્રીક તમને શીખવાડી કે 20 પદ તો સમીશન એપ્લાય કરવાનું n = 1 to 20. હવે આનું વ્યાપક પદ એટલે કે જનરલ ટર્મ બનાવવું હોય તો શું કરવું પડે મારે તો કે 2n + 1 ચેક કરીએ આપણે n = 1 મૂકો 2 + 1 3 2 મૂકો 5 3 મૂકો તો 7. તો આ વ્યાપક પદ સાચું છે લખી શકાય. 1 નો વર્ગ 2 નો વર્ગ up to n નો વર્ગ માટે જનરલ ટર્મ લખું છું સમીશન n² ને સામેની બાજુ આપ્યું છે k/21. સમીશન n² નું ફોર્મ્યુલા તમને આવડે છે 2n + 1 n n + 1 2n + 1 / 6 છેદનો છેદ અંશમાં k/21. ચલો જોઈ શકાય કે 2n + 1 કેન્સલ થઈ જાય so that 1/n n + 1 = k/21. જો આ પદ ફરી વખત બધા જ દાખલાની અંદર રિપીટ થતું આવ્યું છે કે 1/n n + 1 ગુણાકારના સ્વરૂપમાંથી સરવાળા અથવા બાદબાકીમાં ફેરવવાનું. તો એના માટેની ટ્રીક કઈ શીખવાડી તો કે અહીંયા તમે +n - n કરો અને છેદ સ્વતંત્ર આપો. ચાલો 6 સમીશન 1 to 20 1/n 1/n + 1 લખાય અને k/21. ચાલો હવે સમીશનની લિમિટ મૂકી દઈએ આપણે. ચલો 6 1/1 - 1/2 વત્તા 1/2 - 1/3 પ્લસ 1/n
3 મૂકો એટલે 3 ઓછા 1/4 પ્લસ અપ ટુ પ્લસ 20 મૂકો એટલે 1/20 ઓછા 1/21 ઇક્વલ ટુ k/21. હવે તમે જુઓ કે અલ્ટરનેટિવ પદ બધા જ કેન્સલ થઈ જાય છે. તો કયું પદ વધ્યું? પ્રથમ અને અંતિમ એટલે કે 1/21 બરાબર k/21 આપેલું. ચાલો અહીંયા સાદુરૂપ આપીએ 20/21 ને k/21 સાઈડ. ચલો 21 અને 21 કેન્સલ તો k બરાબર કેટલા મળશે? 120 is your right answer. ચાલો ક્વેશ્ચન નંબર 38 બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 5 પદોનો સરવાળો અને તેના વ્યસ્તોનો સરવાળો ગુણોત્તર આપેલો છે 49 અને પ્રથમ તથા ત્રીજા પદનો સરવાળો આપ્યો 35. બે કન્ડિશન આપી. તો આ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે આપણે એ મેળવવાની વાત કરી છે. હવે જો પહેલા તો પરિણામ એક આના ઉપરથી લખી નાખું કે સમગુણોત્તર શ્રેણી તમે કોઈ પણ લઈ શકો a, r, તો પ્રથમ પદ અને ત્રીજું પદ નો સરવાળો આપ્યો 35. તો પરિણામ એ કહી દો. ચાલો પહેલું વાક્ય પાછું રીડ કરીએ. પ્રથમ 5 પદોનો સરવાળો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો ફોર્મ્યુલા તમને આવડે છે. a કૌંસની અંદર r -1/r-1 લખ્યા. a r એટલે કે 5 ઓછા 1 છેદમાં r ઓછા 1 ના છેદમાં હજી જો વ્યસ્તોનો સરવાળાનો ગુણોત્તર બાકી. તો હવે તમે અહીંયા લખવું હોય તો લખી શકો કે ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ બરાબર a અને સામાન્ય ગુણોત્તર r છે. હવે જો એના વ્યસ્ત માટે પ્રથમ પદ કેટલું થઈ જાય? 1/a અને સામાન્ય ગુણોત્તર 1/r થાય. એટલા માટે અત્યારે r ગ્રેટર ધેન 1 લીધું હતું તો 1/છેદમાં લેસ ધેન થઈ જાય એટલે 1/r એટલે અહીંયા શું આવશે? 1/a પ્રથમ પદ 1 - 1/r⁵ છેદમાં 1 - r એટલે કે 1/r કેટલું આવ્યું છે? 49. ચાલો આનું સાદુરૂપ આપીએ. છેદનો છેદ અંશમાં a² છેદમાં r ઓછા 1. અહીંયા સાદુરૂપ આપીએ r⁵ ઓછા 1 ના છેદમાં r⁵ r ઓછા 1 ના છેદમાં. ચલો જોઈ શકાય કે r5 ઓછા 1 r5 ઓછા 1 r ઓછા 1 r ઓછા 1 કેન્સલ. r5 ના છેદમાં એટલે r ની કેટલી ઘાત થશે? 4. પરંતુ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. હવે આ પરિણામ જુઓ તો આને ar² નો સ્ક્વેર લખાય તો ar² કેટલું મળે? 7. ચલો આ કિંમત પરિણામ 1 માં મૂકતા એટલે કે પરિણામ 100 આપ્યું જુઓ તો a ar² 35. તો a કેટલું થશે? 35 - 7 એટલે કેટલું થશે? 28. તો ક્વેશ્ચન નંબર 39 બે શ્રેઢી સિરીઝ આપેલી છે. પહેલી સિરીઝની વાત કરીએ 3, 7, 11, 15 અને બીજી સિરીઝ ધારો કે આને S1 કહી શકાય અને S2 કહી શકાય 1, 6, 11, 16. હવે એમ કીધું છે કે બંને શ્રેણીના સામાન્ય હોય તેવા 20 પદોનો સરવાળો. તો સામાન્ય હોય તમે S1 અને S2 સિરીઝ જોવો તો ખબર પડશે કે પહેલી સિરીઝ અને બીજી સિરીઝનું ત્રીજું પદ સમાન આવે છે. જો S1 અને S2 નું ત્રીજું પદ એટલે કે 11 ત્યાંથી સમાન આવવાની શરૂઆત થાય છે. તો હવે S1 માટે સામાન્ય તફાવત D કેટલો થશે? બીજું ઓછા પહેલું 7 - 3 4. S2 માટે સામાન્ય તફાવત D કેટલો થશે કહી શકો? 6 - 1 5. ચાલો હવે આપણે સામાન્ય હોય તેવા 20 પદોનો સરવાળો તો એનું ફોર્મ્યુલા તમને આવડે છે Sn n/2. અત્યારે 20 ની વાત કરીએ એટલે એની જગ્યાએ 20 મૂકું. 2a + n - 1 એટલે કે 20 - 1 * d. હવે જો મેં અહીંયા બે ખાલી જગ્યા રાખી તમારે વિચારવાનું છે અને જવાબ આપવાનો છે. હવે 2a
એટલે કે સામાન્ય પદની શરૂઆત ક્યાંથી થાય છે? કયું પદ છે? 11. તો તમને ખબર પડી કે એની જગ્યાએ 11 મૂકું. n-1 into d. હવે d એટલે સામાન્ય તફાવત કઈ રીતે મેળવવો છે? તો સામાન્ય તફાવત મેળવવો હોય તો બંને સિરીઝના d અલગ અલગ છે, એકનો 4 અને એકનો 5. તો સામાન્ય તફાવત મેળવવો હોય તો હું આનો લસા લઈ લઉં, એટલે કે એ શું થઈ જાય? d. કેટલો થઈ ગયો? 20. તો ચલો અહીંયા મૂક્યા. ચલો બે સામાન્ય લ્યો એટલે કેન્સલ થઈ જાય. 11 + 190 01. તો કેટલું થશે? 4020. ચલો જોઈ લ્યો, જવાબ આવી જશે. ચલો સાથે જ એકતા 40 નો દાખલો ગણી નાખીએ. આવા દાખલા સમાંતર માટે, સમગુણોત્તર માટે, સ્વરિત માટે બહુ બધી પ્રેક્ટિસ કરી છે. ચલો ઝડપથી જોઈ લઈએ. ધારો કે બે ધન સંખ્યાઓ એકબીજાનો સમગુણોત્તર મધ્યક g તથા હવે જો સમાંતર મધ્યક કેમ આપેલો છે પણ સિરીઝ જુઓ abc નથી, 1/n 1/b આપી છે. તથા 1/m/g 4:5 તો સ્મોલ h/b મેળવવાનો છે. ચાલો દાખલો ગણીએ કે જીઓમેટ્રિક મીન છેલ્લે વાત થઈ એમ √ab ફોર્મ્યુલા આવ્યું. સમાંતર મધ્યક એટલે કે એરિથમેટિક મીન a+b/2 થાય જો abc 3 પદ લઉં તો. પરંતુ અહીંયા જુઓ 1/a અને 1/b પદ માટે m છે તો 1/a + 1/b ના છેદમાં 2. આની બરાબર શું કીધું છે? m. અને આની બરાબર શું કીધું છે? g. ચલો આનું થોડુંક સાદું રૂપ આપીએ. a+b ના છેદમાં 2ab બરાબર m થાય. ચાલો પરિણામ હોય તો એની ચર્ચા કરીએ આપણે કે 1/m = g 4/5. તો આને આમ લખાય ગુણોત્તર ગુણાકાર સ્વરૂપમાં ફરી જાય છેદમાં 4/5. હવે હું m અને g અંશમાં લઈ લઉં અથવા ઉલટું કરી નાખું તો અહીંયા થઈ જશે 5/4. m બરાબર કિંમત ખબર છે a+b ના છેદમાં 2ab. g બરાબર ખબર છે √ab બરાબર 5/4. ચાલો હવે કેન્સલ થઈ જશે તો શું વધશે? a+b 2√ab 5/4. હવે અહીંયાથી દાખલો સોલ્વ કરવાની બે રીત. કા તમે યોગ વિયોગ લ્યો, અંશ અને છેદમાં સાદું રૂપ આપો, સ્મોલ અને સ્મોલ b મેળવો. બીજી રીત જો મેં અહીંયા એટલા માટે ઓપ્શન લખ્યા કે તમે ઓપ્શન ઉપરથી પણ ડાયરેક્ટ ચેક કરી શકો. ધારો કે a અને b અનુક્રમે છે તો પહેલું હોય a અને બીજું હોય b કયો. ચાલો ધારો કે ઓપ્શન a ચેક કરીએ. 1:4 કિંમત મૂકો. 1 + 4 5 આવી જાય. ઓકે છેદ જુઓ. 1 ગુણાકારમાં 4 4 નું વર્ગમૂળ 2 તો 2 × 2 4 એટલે ઓપ્શન એ સાચો છે. બાકીના ઓપ્શન ચેક કરવા તો કરી શકો. 5/4 આવશે નહીં. ચલો આજના લેક્ચરની અંદર તમને જે કઈ પ્રશ્નો ન સમજાણા હોય, ડાઉટ હોય અથવા બીજા હોમવર્કની અંદર પ્રશ્નો આવે એમાં ન થાય તો આપણે બધા જ પ્રશ્નો અગણશું. તેમ છતાં જો તમને ન સમજણ હોય તો તમે નંબરથી કોન્ટેક્ટ કરી શકો છો તથા કહી શકો. ઓકે, થેન્ક યુ.